ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બાજરાના લોટનું સૂપ. તો એના સારું આપણે બાજરાનો લોટ લીધો છે, અડધો કપ જેટલો, અને 2 આપણે લીલી ડુંગળી લીધી છે, અને થોડુંક લીલું લસણ લીધું, અને થોડુંક સૂકું લસણ આ રીતે કાપીને લીધું ઝીણું, અને થોડુંક આપણે માખણ લીધું છે, અને લીલી હળદર, આદું અને 1 મરચું. મીઠું જોવે સ્વાદ પ્રમાણે, તેલ જોવે થોડુંક, અને પાણી. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ એક કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. આમાં આપણે આ માખણ લઈ લઈએ, અને થોડુંક એમાં તેલ નાખશું આપણે, 2 થી 3 ચમચી જેટલું. આને ગરમ થવા દેવું. તો એ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ આદું છે અને હળદર એ 2 આપણે આમાં છીણી લેવું. તો અત્યારે શિયાળો છે, તો ગરમા ગરમ વસ્તુ આપણે પીવામાં મજા આવે એમ. તો આ રીતે આપણે બાજરાના લોટનું સૂપ બનાવીને ગરમા ગરમ પી શકીએ. શરદીમાં એ સારું એમ. અને આપણે આમાં નાખીએ છીએ બધી એવી વસ્તુ, હળદર, આદું, લીલું લસણ ને લીલી ડુંગળીને, એટલે એકદમ બહુ સારું ગરમ એમ, ગરમાહો આપે એમ. તો આદું આપણે આ રીતે છીણી લેવું. હળદર ને આદું આપણે છીણી લીધું છે, અને આ આપણે ગરમ થઈ ગયું છે. એમાં પહેલાં નાખશું આપણે આ લસણ, એ કર્યું જે આપણે લીધી હતી એ. તો આ રીતે થોડીક ખાવામાં મોઢામાં આવે તો સારું લાગે એમ. હવે એમાં હળદર ને આદું, હવે મરચું. તો મરચું આપણે 2 થી 3 ટુકડા કરીને નાખશું, એટલે એની તીખાશ એમાં આવી જાય. આપણે પછી કાઢવું હોય તો કાઢી શકીએ એમ. આ રીતે લીલું લસણ નાખી દઉં. એમાં બાજરાનો લોટ થોડો થોડો નાખતા જાઉં અને મિક્સ કરતા જાઉં. આમાં શેકાઈ જાય લોટ. થોડીક વાર આને શેકી લેવાનું આ રીતે આપણે. હવે આમાં આપણે નાખી દેવું ડુંગળી. હવે થોડું થોડું પાણી નાખતા જાઉં અને મિક્સ કરતા જાઉં. હવે ગેસ વધારી દેવાનો. તો જે આમાં આપણે પાણી નાખશું, કેમ કે આ હજી ઘાટું થાય, થોડુંક ઉકળશે એટલે. આમાં 4 થી 5 કપ જેટલું પાણી આપણે જરૂર પડશે. હવે મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. હવે આને ઉકાળી લેવું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. એમ લાગે ઘાટું છે તો તમે પાણી હજી નાખી શકો એમ. તો આને આપણે ઉકાળી લીધું. તો એકદમ આ રીતનું ઘાટું થઈ ગયું સરસ. ને તમારે જો આછું કરવું હોય તો જેમાં પાણી નાખીને કરી શકો એમ. આપણે ખાલી એમને પીવું હોય એટલે આટલું ઘાટું હોય તો સારું લાગે. તો આપણે શરદી થઈ હોય તોય તમે આને ગરમા ગરમ બનાવીને પી શકો. આમાં આપણે બધી જ વસ્તુ નાખીશ, હળદર ને આદું ને એવું બધું એમ. તો ગેસ બંધ કરી દેવું અને ઉતારી લેવું નીચે.
અને કાઢી લઉં વાટકામાં. એકદમ સરસ લાગે છે, પણ લોટ પાકી જવા દેવાનો, એમ કાચો ટેસ્ટ ન આવવો જોઈએ, શેકાઈ જવો જોઈએ ને પછી આમાં ઉકળી જાય એટલે એકદમ સરસ લાગશે. અને થોડીક તમારે ખટાશ જોતી હોય તો ઉપરથી લીંબુ નાખીને તમે પી શકો એમ. તો થોડુંક લીંબુ નાખી દે હું ઉપરથી, થોડોક ખટાશ. અને મિક્સ કરી લે હું. તો તૈયાર છે આપણું બાજરાના લોટનું સૂપ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ બાજરાના લોટનું સૂપ.